જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે પોષવદ બારસ એટલે કે સોરઠ, હાલાર અને જોધપુરની વૈષ્ણવ સૃષ્ટિના હૃદય સમ્રાટ સમર્થ આચાર્ય ચરણ પૂજ્યપાદ ગોસ્વામી 1008 શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીનો 107મો મંગલમય પ્રાકટ્ય ઉત્સવ છે. જેમને વિદ્વાનો હાલતું ચાલતું ભાગવત કહેતા અને જેમના જીવનમાં શ્રી મહાપ્રભુજીએ બતાવેલા ગુરુના લક્ષણો કૃષ્ણ સેવા પરતા, દંભરહિતતા અને ભાગવત તત્વજ્ઞતા સાક્ષાત બિરાજમાન હતા. મહારાજ શ્રીનું જીવન એટલે સરળતા અને વિનમ્રતાનો સાગર, જેઓ હજારો વૈષ્ણવો વચ્ચે પણ એક સામાન્ય શ્રોતા બનીને બેસી શકતા અને જેમની ગૌ સેવાએ ગોસ્વામી પદને સાર્થક કર્યું હતું. આપણો આ પુષ્ટિ માર્ગ મોટાઓની કૃપાથી જ ફલિત થાય છે અને શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીની કૃપા દ્રષ્ટિ જ આપણી અંદરની અશુદ્ધિને દૂર કરનાર છે. વૈષ્ણવો, જ્યારે આપણો ભાવ અવિનાશી બને છે ત્યારે જ હૃદયમાં પ્રભુ પધારે છે. મહારાજ શ્રીએ વલ્લભકુળની રીત અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવી બતાવ્યા છે. આજે આ શુભ પ્રસંગે મહારાજ શ્રીના શ્રી મુખેથી ઉતરેલા એ પરમ રહસ્યમય વચનામૃતોમાં આપણે પ્રવેશ કરીએ, જે શ્રી વલ્લભાખ્યાન પર આધારિત છે. આ આશીર્વચનો દ્વારા આપણી રતિ, મતિ અને ગતિ માત્ર ને માત્ર આપણા સેવ્ય સ્વરૂપમાં જ સ્થિર થાય અને આપણું હૃદય એક મંદિર બની જાય તેવી ભાવના સાથે ચાલો શ્રવણ કરીએ વલ્લભાખ્યાનનું પરમ રહસ્ય. ભલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને શ્રી વ્રજભૂષણ લાલજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. પ્રિય વૈષ્ણવો, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના આ આશીર્વચનો શ્રવણ કરીને 100% ગેરંટી આપું છું કે આપને વલ્લભાખ્યાનમાં રુચિ વધી જશે. હવે બોલું છું હું, પરંતુ શબ્દો બધા શ્રી વ્રજભૂષણ લાલજીના છે. આશીર્વચન. ભાગ્યવાન વૈષ્ણવો, અમારા સેવક પરમ ભક્ત પોપટભાઈની મહત્વપૂર્ણ વિનંતીને અનુલક્ષીને આ વલ્લભાખ્યાનની સરળ રચના માટે આશીર્વાદાત્મક કંઈક લખી આપું તો તે વૈષ્ણવજનોને પ્રોત્સાહક બનશે એવો મારો આશય છે. વલ્લભાખ્યાન એટલે શું? વલ્લભાખ્યાન શબ્દમાં વલ્લભ અને આખ્યાન એવા બે શબ્દો છે. આખ્યાનનો અર્થ છે કથા, વૃતાંત. આમ શ્રીમદ વલ્લભાચાર્યજીનું વૃતાંત જેમાં છે તે વલ્લભાખ્યાન. વલ્લભાખ્યાન શા માટે? તો કહે છે, આપણા ઉપર શ્રી વલ્લભ પ્રભુએ મહાન કૃપા વિચારીને પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીને શ્રેષ્ઠ પ્રમાણ ગણે છે. એ રીતે પ્રસ્થાન ત્રયીને બદલે તેમાં ચોથું પ્રમાણ ભાગવતજી ઉમેરીને આપ શ્રી ચતુષ્ટયી ગણાવે છે. આમ પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ ભાગવતજીનું રહસ્ય સમજવું અતિ કઠિન હોવાથી શ્રી મહાપ્રભુજીએ ભાગવત ઉપર સુબોધિનીજી નામની અભૂતપૂર્વ ટીકા લખી અને તેના દ્વારા ભાગવતમાંના ગુપ્ત રહસ્યોને પ્રકટ કર્યા. આવા અમૃત રસનું પાન કરાવવા માટે ભારતભરમાં પ્રવાસ કરીને આપશ્રીએ ઠેક ઠેકાણે સપ્તાહો કરી અને જ્યાં જ્યાં
આવી સપ્તાહો થઈ, ત્યાં ત્યાં તેની સ્થાયી સ્મૃતિ રૂપે રચનાઓ થઈ અને તેને બેઠકજી નામ આપવામાં આવ્યું. ભારતમાં મહાપ્રભુજીની આવી 84 બેઠકો છે. આમ આપશ્રીએ સુબોધિનીજી ઉપરાંત તત્વાર્થદીપ નિબંધ, ષોડશ ગ્રંથો વગેરે અનેક ગ્રંથોની રચના કરીને પુષ્ટિ માર્ગનો બહોળો પ્રચાર કર્યો. મહાપ્રભુજીનું પુષ્ટિ સાહિત્ય સરળતાથી સમજાવવા માટે શ્રી ગુસાઈજીએ તેમજ પછીના અનેક આચાર્યશ્રીઓએ પણ ટીકાઓ લખી છે. શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગની પ્રણાલી નક્કી કરીને સેવા વિધિ વગેરેમાં ચોકસાઈ દર્શાવી છે. વિદ્વન મંડન જેવા વિદ્વતાભર્યા ગ્રંથની રચના કરી વિદ્વાનોને પણ આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. ગીતાજી, બ્રહ્મસૂત્ર તેમજ ઉપનિષદો વગેરેના આધારે અનેક ટીકા ટિપ્પણીઓ લખીને અને ભાષ્યો રચીને પુષ્ટિ સૃષ્ટિ ઉપર મહાન કૃપા કરી છે. તે આપણા સૌના સદભાગ્ય છે. શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે વલ્લભાખ્યાનનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેમજ વલ્લભાખ્યાન શું છે તેનું વર્ણન કરતા કહે છે, શ્રી ગુસાઈજી એ પરમ ભક્ત શ્રી ભાયલા કોઠારી દ્વારા ગોપાલદાસજી ઉપર મહાન કૃપા કરી. તેઓ શ્રીની આ મહાન કૃપાથી અને તેમના હૃદયમાં સ્વયં બિરાજીને એક સમયના મુખ એવા ગોપાલદાસજી દ્વારા વલ્લભાખ્યાન જેવો મહાન ગ્રંથ પ્રકટ કર્યો. આ વલ્લભાખ્યાનમાં શું છે તો કહે છે, આ ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે તેમાં બધા ઉત્તમ ગ્રંથોનો સાર વણી લેવામાં આવ્યો છે. તેમજ ભાગવતજીના સાર રૂપે સારસ્વત કલ્પમાં ભગવાને કરેલી લીલાઓ તેમાં વર્ણવેલી છે. શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણની અનેક અદ્ભુત લીલાઓનું વર્ણન આપણને આનંદના સાગરમાં અવગાહન કરાવે છે. ભાગવતજીના અનેક પ્રસંગો જેવા કે સગુણ નિર્ગુણનો ભેદ, સૃષ્ટિની ઉત્પત્તિ, લીલાધામ, શ્રી વ્રજ વૃંદાવન, શ્રી યમુનાજીનું પ્રાકટ્ય અને સ્વરૂપ, શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, ભગવાનની માયા અને ભક્તિનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું અને શ્રી ગુસાઈજીનું લીલાત્મક સ્વરૂપ વગેરે સંબંધી જ્ઞાન તેમાં અદ્ભુત રીતે અપાયેલું છે. આ ઉપરાંત શ્રી મહાપ્રભુજીએ કરેલી 3 વાર પૃથ્વી પરિક્રમા અને દૈવી જીવોને શરણે લઈને નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું તેનું તેમાં સચોટ વર્ણન થયેલું છે. શ્રી ગુસાઈજીએ સેવાનો પ્રકાર પ્રગટ કરીને અને પ્રભુની સાથે જીવનો અલૌકિક સંબંધ કરાવીને પુષ્ટિ જીવોમાં પૂર્ણ ત્યાગની ભાવના પ્રગટાવી અને એ રીતે શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે અને તેમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. શ્રી ગુસાઈજીના નામ સ્મરણમાં રહેલું ભીતરનું રહસ્ય તેમાં સમજાવેલું છે. જીવને પ્રભુને લાયક બનાવીને સેવા સ્મરણ દ્વારા થતી ગોલોકની પ્રાપ્તિ અને નવધા ભક્તિનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિમાં ભરેલો ગૂઢ ભાવ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ 4 પુરુષાર્થો, 5 તત્વો વગેરે પુષ્ટિ માર્ગનો સાર સંગ્રહ આ ગ્રંથમાં સમાવી લેવાયો છે. વૈષ્ણવોના ભગવદીય સ્વરૂપનું જ્ઞાન તેમાં કરાવેલું છે. આ ગ્રંથનું સ્વરૂપ દર્શાવીને શ્રી વલ્લભ કુળના ગોસ્વામી બાળકો
તેમજ ઘણા મહાનુભાવજનોએ તેના ઉપર સુંદર ટીકાઓ લખી છે. તે જ ગ્રંથનું મહત્વ દર્શાવે છે. આ ટીકાઓ પણ અવર્ણનીય છે. તે જ ગ્રંથનું મહત્વ દર્શાવે છે. આ ટીકાઓમાં એવી અવર્ણનીય છે કે તેમાં જેમ જેમ ઊંડા ઉતરીએ તેમ તેમ તેમાંથી અનોખું રહસ્ય મળતું જ રહે છે. અને એ રીતે આ ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં ખૂબ મહત્વનો છે. આ ગ્રંથની આવશ્યકતા શા માટે? તો કહે છે, આમ તો વલ્લભાખ્યાનની ટીકાઓ આ પહેલા ઘણી જ લખાઈ છે અને પ્રસિદ્ધ પણ થઈ છે, પરંતુ તે સમયના વહનની સાથે લુપ્ત થતી જાય છે. તેથી આ રચના કરવાની લેખકની અભિલાષા યોગ્ય જ છે. આ ગ્રંથનું વાંચન અને શ્રવણ વૈષ્ણવને મહાન પ્રેરણાદાયક થઈ રહે એમાં કોઈ શંકા નથી. સત્સંગ મંડળો આનો સારો એવો લાભ લેતા હોય છે. આ કારણે અમારા સેવક એટલે કે શ્રી વ્રજભૂષણલાલજીના સેવક બામણ ગામવાળા પરમ ભક્ત પોપટભાઈને ને થયું કે આવો મહાન ગ્રંથ તદ્દન સાદી ભાષામાં સૌ કોઈ સમજી શકે તેનો આનંદ લઈ શકે એવી રીતે લખાય તો ઓછું ભણેલા અને અભણ જનોને પણ તે લાભદાયી નીવડે એવા હેતુથી તેમણે આ કાર્ય કરેલું છે. ગ્રંથના આયોજકની વાત કરીએ તો પોપટભાઈનો અભ્યાસ થોડો છે, પરંતુ પોતે ઉત્સાહી હોવાને કારણે તેમજ મહાનુભાવોના સત્સંગથી અને પુષ્ટિ પ્રેમને કારણે અમારા તરફથી આ ગ્રંથની ટીકા લખવાની પ્રભુ પ્રેરણા થતા તેમણે આ મહાન કાર્ય સફળ રીતે કર્યું છે. એનાથી આધુનિક જીવો કે જેઓ સંસારની જંજાળમાં રચ્યા પચ્યા છે, ભણતરનું કોઈ જ્ઞાન નથી, ભણતરનું કોઈ પ્રાબલ્ય નથી, પરંતુ ફક્ત પુષ્ટિ માર્ગમાં આસક્ત અને દૈવી જીવ છે તેઓ પણ સમજી શકશે એ રીતે એનું આ કાર્ય ખરેખર વખાણવા યોગ્ય છે. ગ્રંથની વિશિષ્ટતા એ છે કે આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી આતલાજી ઉપરાંત એમના સાતે વહુજી, ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના બેટેજી વગેરેના જીવન ચરિત્રો પણ સુંદર રીતે વર્ણવેલા છે. અને શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાઓ વગેરેનું વર્ણન પણ એમાં કરેલું છે. હવે આ બધું થયું હોવા છતાં પોતાને વ્યાકરણનું પૂરું જ્ઞાન નહીં હોવાથી આ ગ્રંથમાંના લખાણને શુદ્ધ રીતે સુધારી આપવા માટે મહેસાણાવાળા પરમ ભક્ત રમેશભાઈ પરીખ કે જેઓ પાટણવાળા પરમ ભક્ત વ્રજરત્ન દાસભાઈના ખાસ કૃપાપાત્ર છે અને પ્રાધ્યાપક છે. ઉપરાંત પુષ્ટિ માર્ગને તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. વળી મહેસાણાથી પ્રગટ થતા વૈષ્ણવ પરિવારના તેઓ તંત્રી છે. તેમણે વિનંતી કરેલી, તેમણે ભાવપૂર્વક બધું વાંચી જઈને યોગ્ય સુધારાઓ કરીને શુદ્ધ કરી આપ્યું છે. આ કામ માટે તેમણે ધન્યવાદ સાથે આપણા સર્વેના ધન્યવાદ સાથે અમારા આશીર્વાદ છે. આ રીતે આ ગ્રંથ પૂર્ણ કર્યા પછી અમારા ચિરંજીવી શ્રી હરિરાય બાવાએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને આ ગ્રંથનું સંશોધન કરી યોગ્ય સુધારાઓ કરી આપેલ છે. તેમને પણ ધન્યવાદ અને સાથે અમારા આશીર્વાદ છે કે તેઓ શ્રી આવા અનેક શુભ કાર્યોમાં વૈષ્ણવોને પોષણ આપતા રહે. પોપટભાઈ કે જેમણે આ ગ્રંથમાં શબ્દાર્થ સાથે પોતાના અંતરના ભાવથી વ્યાખ્યા કરી છે, તેમને પણ અમારા શુભાશીષ. સાથોસાથ આવા ગ્રંથો વિચારીને તેમની સરસ રચનાઓ કરવાની પ્રભુ તેમને અલૌકિક શક્તિ આપે એમ જ ઈચ્છું છું. ગોસ્વામી વ્રજભૂષણલાલજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અમદાવાદ પાસે અસારવા નામે
એક નાનકડું ગામ. ત્યાં ભાઈલા કોઠારી અને હરજી કોઠારી નામે બે ભાઈઓ રહે. બંને શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક. શ્રી ગુસાઈજી જ્યારે જ્યારે ગુજરાત પધારે ત્યારે ત્યારે તેમના ત્યાં અચૂક મુકામ કરે. ભાઈલા કોઠારીને એકની એક દીકરી, તેનું નામ ગોમતી. તે જમાનામાં ભાડર લગ્ન થતા. ગોમતીનો વિવાહ પણ રૂપાલ નામના ગામમાં એક વણિક કુટુંબમાં ગોપાલદાસ નામના છોકરા સાથે થયો હતો. ગોપાલદાસના માતા પિતા ગોપાલદાસને મૂકી હરિશરણ થયા. તેથી તેમના સસરા ભાઈલા કોઠારી ગોપાલદાસને પોતાને ત્યાં લઈ આવ્યા અને તેમને ઉછેરવા લાગ્યા. ગોપાલદાસ જન્મથી જ મૂંગા હતા. તેઓ એક અક્ષર પણ બોલી શકતા ન હતા. એક વખત શ્રી ગુસાઈજી ગુજરાતમાં પધાર્યા ત્યારે અસારવામાં ભાઈલા કોઠારીને ત્યાં મુકામ કર્યો. એક દિવસ બપોરે ભોજન કરી આપ ગાદી તકિયા પર બિરાજ્યા હતા. ત્યાં થોડાક બાળકો રમતા હતા. ભાઈલા કોઠારી આપશ્રીની પાસે બેઠા હતા. કોઠારી, પેલો ગૌરવર્ણનો બાળક કોણ છે? એમ શ્રી ગુસાઈજીએ પૂછ્યું. તો કોઠારી જવાબ આપે, કૃપાનાથ. કોઠારીજી જવાબ આપે, કૃપાનાથ, તે તો ગોમતીનો વર છે. કોઠારી, ગોમતીનો વર તો સાગર હોય ને. કૃપાનાથ, આપ જેના પર કૃપા કરો તે સાગર બની જાય, એમાં શું આશ્ચર્ય છે? ભાઈલા કોઠારીની દીનતા અને પોતાના સ્વરૂપમાં આવી અડગ શ્રદ્ધા જોઈ શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. આપશ્રીએ ગોપાલદાસને પોતાની પાસે ઈશારો કરીને બોલાવ્યા. શ્રી ગુસાઈજીએ પોતાના મુખમાંથી ચરબી તાંબુલ લઈ પોતાના સ્વહસ્તે ગોપાલદાસના મુખમાં મૂક્યું. શ્રી ગુસાઈજીનું અધરામૃત ગોપાલદાસના મુખમાંથી જેવું હૃદયમાં ઉતર્યું કે તરત જ તેમના પર શ્રી ગુસાઈજીની અપરંપાર કૃપાનો વરસાદ વરસ્યો. જાણે બારે મેઘ ખાંગા થઈ ન ગયા હોય તેમ ગોપાલદાસના હૃદયમાં શ્રી ગુસાઈજીના મૂળ લીલાત્મક સ્વરૂપનો અનુભવ થવા લાગ્યો. તેમની વાણીના બંધ ખુલી ગયા. તેમણે તત્કાલ શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને શ્રી વલ્લભાખ્યાન ગાવાની શરૂઆત કરી. અત્યંત મધુર સ્વરમાં કેદાર રાગમાં તેમણે પ્રથમ આખ્યાન ગાતા મંગલાચરણ કર્યું. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. ભાઈલા કોઠારી તેમના ઘરના સૌ વૈષ્ણવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ગોપાલદાસની ઉંમર પૂરી 9 વર્ષની થઈ હતી. જન્મથી આ મૂંગા બાળકને બોલતો કરવા અનેક દવાઓ અને ઉપચારો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સૌએ આશા મૂકી દીધી હતી કે આ બાળક બોલતો થશે જ નહીં. આજે ભારે આશ્ચર્ય થયું. શ્રી ગુસાઈજીના અધરામૃતના પ્રતાપથી ગોપાલદાસજી બોલતા થયા. એટલું જ નહીં, તેમની વાણી દ્વારા શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનું વર્ણન અદ્ભુત કાવ્યમાં પ્રકટ થયું. શ્રી ગુસાઈજીના શ્રી પુરુષોત્તમ સ્વરૂપના દર્શન અને જ્ઞાન થતા જ ગોપાલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી. તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું
કરો વિનંતી પોતાનો કરી જાણો. પ્રિય વૈષ્ણવો, આપણા આ પુષ્ટિ માર્ગમાં નવાખ્યાનનું અનેરું મહત્વ છે. આજના સત્સંગમાં આપણે સમજવાના છીએ કે વલ્લભાખ્યાનની રચના કરનાર કોણ અને તેમણે આ દિવ્ય ગ્રંથ કઈ રીતે રચ્યો. વલ્લભાખ્યાનમાં શ્રી વલ્લભના સ્વરૂપ વર્ણનની એવી તે કઈ ઝલક છે કે જે ભક્તના હૃદયને સ્પર્શી જાય છે. શું આખ્યાનને નવધા ભક્તિનું સહજ રૂપ માનવામાં આવે છે? અને માનવામાં આવે છે તો તે કેવી રીતે? તેની અંદર નવધા ભક્તિ કઈ રીતે સમાયેલી છે? 4 પુરુષાર્થ એ વલ્લભાખ્યાનમાં કઈ રીતે જોવા મળે છે? શું એમાંથી ભક્તને સાચો પુરુષાર્થ મળતો હોય છે? શ્રીમદ ભાગવતજીના કયા તત્વો વલ્લભાખ્યાનમાં સહજ રીતે પ્રગટે છે? શું એને ભક્તિ રસનું સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય? અને આ વલ્લભાખ્યાન 9 જ શા માટે છે? 9 સંખ્યાનું શું મહત્વ છે? આ બધા વિષયોનો સારભૂત સત્સંગ આજે આપણે લઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, શ્રી ગુસાઈજીના અધરામૃતના પ્રતાપ બળે ગોપાલદાસજીને વાણી સ્ફુરી. જાણે ગોપાલદાસજીની વાણીના જ બંધનો શ્રી ગુસાઈજીએ કાપી નાખ્યા. એટલું જ નહીં, પરંતુ ગોપાલદાસજીની વિનંતીથી આપે તેમના હૃદયમાં બિરાજી 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણના કુલ 28 તત્વોનું રહસ્ય આખ્યાનોમાં પ્રગટ કર્યું. શ્રી ગોપાલદાસજીના હૃદયમાં અલૌકિક રસનો સાગર છલકાવા લાગ્યો અને તે વાણી દ્વારા પ્રગટ થયો. તે શ્રી વલ્લભાખ્યાન. શ્રી ગુસાઈજીના આ કૃપા સ્વરૂપના અલૌકિક પ્રસંગનું સ્મરણ કરતા ભગવદીઓએ ગાયું છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. યત કૃપા તમહમ વંદે શ્રીમદ વલ્લભનંદનમ. એટલે જેમની કૃપાથી મૂંગો માણસ બોલતો થાય છે અને લંગડો માણસ પર્વત ચડી જાય છે, તેવા શ્રીમદ વલ્લભ નંદન શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. આજે પણ અસારવામાં આજ ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશ પ્રભુના બેઠકજી પણ બિરાજે છે. આજે પણ ત્યાંના દિવ્ય અલૌકિક વાતાવરણમાં ગોપાલદાસજીના મુખે ગવાયેલ શ્રી વલ્લભાખ્યાનના સૂર અને શબ્દ ગાજે છે. આજે પણ ત્યાં ભગવદીઓને ભાયલા કોઠારી અને હરજી કોઠારીના ભગવદીય પરિવારનું પુનિત સ્મરણ થાય છે. શ્રી ગુસાઈજીના અધરામૃતનો આ અલૌકિક પ્રતાપ વિચારીએ છીએ ત્યારે આપશ્રીના મુખારવિંદથી પ્રગટ થયેલું શ્રી સર્વોત્તમ સ્તોત્ર યાદ આવે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. શ્રી મહાપ્રભુજીના અહીં નિરૂપણ કરેલા નામોનો પાઠ કરવાથી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. એનો આસ્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. જ્યાં શ્રી મહાપ્રભુજીના નામોનો પાઠ કરવાથી કૃષ્ણનું અધરામૃત મળે તે પુષ્ટિમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી કૃપા કરી પોતાનું અધરામૃત આપે ત્યારે તેનું આવું અલૌકિક પ્રતાપ બળ અનુભવવા મળે તેમાં કશું આશ્ચર્ય નથી. કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીની વાણી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના અલૌકિક નામોનો પાઠ થાય છે. જ્યારે અહીં સાક્ષાત શ્રી ગુસાઈજીના મુખારવિંદના અધરામૃતનો ગોપાલદાસજીને સંબંધ થયો છે. શ્રી ગુસાઈજીએ પોતાના ચરવિત તાંબુલ દ્વારા પોતાના અધરામૃતનું દાન પોતાના પૌત્ર શ્રી કલ્યાણરાયજીને પણ કર્યું હતું.
અને તેના અલૌકિક ફળ રૂપે શ્રી કલ્યાણરાયજીને ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું હતું. આમ શ્રી ગુસાઈજીના અધરામૃત દ્વારા નામ સ્વરૂપે રૂપ સ્વરૂપે પોતાનું જ પ્રાગટ્ય આ બંને પ્રસંગે થયાનું આપણને સમજાય છે. આમ શ્રી ગુસાઈજીના ચરવિત તાંબુલના અધરામૃતમાં કૃપાનંદનું દાન એટલે કે કૃપા આનંદનું દાન રહેલું છે. શ્રીમદ ભાગવતજીમાં પણ અધરામૃતના પ્રતાપબળના પ્રસંગો છે. સનકાદિક ઋષિઓના અધરામૃતથી નારદજીને બીજા જન્મે પોતાના પૂર્વજન્મની સ્મૃતિ સાથે બ્રહ્મજ્ઞાન થયું હતું. તે પ્રસંગમાં નારદજીના માતાએ આ સનકાદિક ઋષિઓનું અધરામૃત લીધું હતું. તેના પ્રતાપ બળે તેમની કુખે આવા અલૌકિક રત્નરૂપી નારદજી પ્રગટ થયા હતા. દશમ સ્કંધમાં ગોપી ગીતમાં ગોપીજનોને પણ ભગવાનને એ જ વિનંતી કરી હતી કે અમને તમારા અધરામૃતનું દાન કરો. આમ શ્રી ગુસાઈજીના અધરામૃતના અદ્ભુત પ્રતાપ બળનો આ અલૌકિક પ્રસંગ 252 ભગવદીઓ પૈકીના આપના અત્યંત કૃપા પાત્ર મહાનુભાવ ભક્ત કવિ શ્રી ગોપાલદાસજીના ચરિત્રમાં આપણને જોવા મળ્યું. શ્રી હરિરાય ચરણ આ ભગવદીઓના 3 જન્મોનું સ્વરૂપ આ વાર્તા ગ્રંથો પરના તેમના ભાવ પ્રકાશમાં સુંદર રીતે સમજાવે છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ ગોપાલદાસજી પ્રભુની નિત્ય લીલામાં સારંગીની નામની સખી છે. શ્રી કાકા વલ્લભજી મહારાજ પોતાના વચનામૃતમાં આજ્ઞા કરે છે કે સારસ્વત કલ્પની લીલામાં આ ગોપાલદાસજી વિદુરજી સ્વરૂપે ભૂતલ પર પ્રકટ થયા હતા. ત્યારબાદ તેઓ બીજા જન્મે શ્રી મહાપ્રભુજીને પહેલા જૂનાગઢમાં નાગરી ન્યાતમાં નરસિંહ મહેતા તરીકે જન્મ્યા. ત્યાં શ્રી મહાદેવજીને પ્રસન્ન કરી તેમના દ્વારા રાસલીલાના દર્શન કર્યા હતા અને પછી તેઓ કૃષ્ણ ભક્ત બની કૃષ્ણ ભક્તિના પદો ગાવામાં તત્પર અને તન્મય થયા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું ભવિષ્ય કથન પણ કર્યું હતું. નરસિંહ મહેતા તરીકે તેઓ મર્યાદા ભક્ત હોવાથી તેમને પુષ્ટિ માર્ગના વધૈયા તરીકે યાદ કરવામાં આવે છે. વિદુરજી જ્ઞાન માર્ગીય ભક્ત હતા, નરસિંહ મહેતા મર્યાદા માર્ગીય ભક્ત હતા અને ગોપાલદાસજી પુષ્ટિ માર્ગીય ભક્ત હતા. તેથી તેમનો ઉદ્ધાર થયો તે નિસંશય છે. નરસિંહ મહેતા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના વધૈયા છે તેનું પ્રમાણ તેમના નીચેના ભજનમાંથી પ્રાપ્ત થાય છે. ભજનની પહેલી અને છેલ્લી કડી જોઈએ તો હરિધન્ય આજની ઘડી રણિયામણી હારે વાલો આવ્યાની પધાર્યાની વધામણી. આ આપણે ગાઈએ છીએ અને છેલ્લે કહે છે હરે હારે હું તો જાઉં શ્રી વલ્લભ કુળને વારણે હરિ મહેતા નરસિંહના સ્વામી ઉભા બારણે હોજીરે. આજની ઘડી તે રળિયામણી હે જીવાલા આજની ઘડી તે રળિયામણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે આજની ઘડી તે રળિયામણી. રાસલીલાના દર્શન વખતે નરસિંહ મહેતાને મશાલચી તરીકેની સેવા પ્રાપ્ત થઈ હતી. ત્યારે રાસલીલાના દર્શનમાં તેઓ એવા તલ્લીન બની ગયા કે તેમનો કોણી સુધીનો હાથ બળી ગયો, પણ દેહનું ધ્યાન રહ્યું નહીં. લીલા પ્રવેશ માટે તેમને ઉત્કટ વિરહ થતા પ્રભુએ કૃપા કરી તેમને વરદાન આપ્યું કે તારા હવે પછીના જન્મમાં શ્રી ગુસાઈજી તને શરણે લઈ પુષ્ટિ લીલામાં તારો અંગીકાર કરાવશે. ત્યારે ફરી તને તારી નિકુંજ લીલામાં પ્રવેશ પ્રાપ્ત થશે. નરસિંહ મહેતાના સ્વરૂપે તેમણે પોતાના પર આવેલી ભૌતિક મુશ્કેલીઓમાં પ્રભુને કેદારો રાગ ગાઈને જ બોલાવી ઘણો પરિશ્રમ આપ્યો હતો. જે વાણીએ પ્રભુને પરિશ્રમ કરાવ્યો એ વાણીના અપરાધની ક્ષમા તરીકે ગોપાલદાસજીના સ્વરૂપે તેમને 9 વર્ષ મૂંગાપણું વેઠવું પડ્યું. શ્રી ગુસાઈજીના અધરામૃતથી તેમનો એ અપરાધ દૂર થતા તેઓ ફરી ભગવત ગુણગાન કરવા પાત્ર બન્યા અને કેદારા રાગમાં જ ભગવત સ્વરૂપનું વર્ણન કરીને દોષનો પરિહાર કર્યો. ભગવદીઓ દ્વારા પરંપરાગત એમ પણ કહેવાય છે કે ગોપાલદાસભાઈનો ભગવદ યશ ગાવાનો મનોરથ તે જન્મમાં પરિપૂર્ણ ન થયો.
તેથી તેઓ ફરીથી શ્રી દયારામભાઈ સ્વરૂપે પ્રકટ થયા અને ત્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજીની લીલાના સ્વરૂપના મહાત્મ્યના અનેક ધોળપદ તેમણે મન ભરીને ગાયા અને પોતાનો ભગવદ યશ ગાવાનો મનોરથ પરિપૂર્ણ કર્યો. આવા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર મહાનુભાવ ભગવદીય બાલ કવિ ગોપાલદાસજીના મુખેથી પ્રગટ થયેલ શ્રી વલ્લભાખ્યાનનું રહસ્ય હવે આપણે યથાશક્તિ અને યથામતી સમજવાનો પ્રયત્ન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નવધા ભક્તિ, 4 પુરુષાર્થો, પુષ્ટિ માર્ગના 5 તત્વો તેમજ શ્રીમદ ભાગવતજીના સારનો સમન્વય એટલે શ્રી વલ્લભાખ્યાન રસપાન. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભાખ્યાન એવું છે કે જેમાં 9 આખ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં વલ્લભાખ્યાનનું રસપાન કર્યું હતું. આ વખતે બીજા નવા પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી વલ્લભાખ્યાન અને શ્રીમદ ભાગવતજીનો સમન્વય વિશે સમજાવેલું છે અને આખ્યાન 9 શા માટે છે તેમજ પુષ્ટિ માર્ગના 5 તત્વોનો સમાવેશ કઈ રીતે આ વલ્લભાખ્યાનમાં થાય છે અને 4 પુરુષાર્થો તેમજ નવધા ભક્તિનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવ્યું છે અને આ વલ્લભાખ્યાનના રચયિતા કોણ છે, આ બધું જ ભાવ દર્શન આજે આપણે આજના સત્સંગમાં કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણે ઊંધેથી લઈ રહ્યા છીએ એટલે સૌપ્રથમ આ વલ્લભાખ્યાનમાં 9 આખ્યાન શા માટે છે તે વિશે સમજીશું. આપણે બધા જાણીએ છીએ કે આ 9 આખ્યાનના રચયિતા કોણ છે એટલે આપણે અલગ રીતે આજે જોઈ રહ્યા છીએ કે વાલા વૈષ્ણવો, આપણે ત્યાં પ્રત્યેક આંક પણ ભાવાત્મક હોય છે. શ્રી વલ્લભાખ્યાનમાં કુલ આખ્યાનોની સંખ્યા 9 છે કારણ કે 9 નો આંક પૂર્ણ અંક કહેવાય છે. તેથી અહીં 9 નો અંક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપ અને લીલાનું સૂચન કરે છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને તેમના 7 બાળકો મળીને શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમની સંખ્યા પણ 9 ની થાય છે. એટલે પૂર્ણ રૂપે શ્રી વલ્લભ કુલના ગાનનું આ અંક દ્વારા સૂચન થયું છે. આખ્યાનનું ગાન કરતી વખતે શ્રી ગોપાલદાસજીની ઉંમર પણ 9 વર્ષની હતી. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય મહોત્સવ પણ 9મીના દિવસે છે. તેવી રીતે શ્રી નંદરાયજીને ત્યાં નંદ મહોત્સવ પણ 9મીના દિવસે છે. ભક્તિ અને નિધિ પણ 9 છે. આમ 9ના આંક સાથે ઘણી બધી અલૌકિક બાબતો જોડાયેલી છે. નવધા ભક્તિ સિદ્ધ થયા પછી ભગવત કૃપાથી 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપોઆપ સિદ્ધ થાય છે. તેમને શ્રી વલ્લભાખ્યાન હૃદયમાં દ્રઢ થાય છે. તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કૃપા કરી સદૈવ હૃદયમાં બિરાજે છે. આ ભાવથી અહીં 9 આખ્યાનોમાં એ અલૌકિક સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ 9 આખ્યાનોમાં કુલ 168 કડી છે અને 7 રાગ છે. ધનાશ્રી અને સામેરી રાગ 2 આખ્યાનોમાં 2 વખત ઉપયોગમાં લેવાયા છે. બાકી દરેક રાગ એક સમયે એક આખ્યાનમાં નિરૂપાયો છે. આ શ્રી વલ્લભાખ્યાન ભાવાત્મક રીતે ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે શ્રી ગુસાઈજી અને શ્રી ગોપાલદાસજીને સદૈન્ય સાષ્ટાંગ દંડવત કરી એમની કૃપા યાચી આપણે આ આખ્યાનનું રસપાન યથાશક્તિ અને યથામતી કરવું જોઈએ. વાલા વૈષ્ણવો, અહીં આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ સ્તોત્ર કે પાઠ કરીએ તો તેના જેની સ્તુતિ કરવામાં આવી હોય તેમને પણ વંદન કરવાનું હોય અને જેમના દ્વારા રચાયું હોય એમને પણ વંદન કરવાનું હોય કે એ બંનેની કૃપા મળે ત્યારે આપણે એમાં દર્શાવેલા ભાવને સમજી શકીએ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભાખ્યાન અને શ્રીમદ ભાગવતનો સમન્વય કઈ રીતે વલ્લભાખ્યાનમાં છે તે જોઈએ. શ્રીમદ ભાગવતજીના પ્રાકટ્યની પરંપરા આપણને શ્રીમદ ભાગવતમાંથી જાણવા મળે છે. ભગવાને પ્રથમ બ્રહ્માજીને 4 શ્લોકથી શ્રીમદ ભાગવતજી કહ્યું, પરંતુ બ્રહ્માજીએ તેમાંથી ફક્ત જ્ઞાન જ પ્રાપ્ત કર્યું અને તેમનો પ્રચાર કરવા નારદજીને તે ચતુશ્લોકીના સ્વરૂપમાં સમજાવ્યું.
પરંતુ નારદજી તો સંગાદિકના શિષ્ય હતા, તેથી તેમને તેમાંથી ભક્તિ તત્વ પ્રાપ્ત કરીને મર્યાદા ભક્તિનો પ્રચાર કર્યો. ત્યાર પછી વ્યાસજીને બદ્રિકાશ્રમમાં ચિંતા થતા ત્યાં દેવર્ષિ નારદજી પધાર્યા. તેમને શ્રી વ્યાસજીને શ્રીમદ ભાગવતજીની રચના કરવાની આજ્ઞા કરી. શ્રી વ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે શ્રી વ્યાસજીના હૃદયમાં પધારી શ્રી વ્યાસજીને સમાધિ ભાષામાં શ્રીમદ ભાગવતજીના દર્શન કરાવ્યા. વ્યાસજીએ સમાધિ ભાષા દ્વારા રચેલ શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીના પ્રસંગમાં અડધો શ્લોક લખવો રહી ગયેલો તેની પૂર્તિ શ્રી મહાપ્રભુજીએ કરી વ્યાસાશ્રમમાં પધારી વ્યાસજીને કરી આપી હતી. આવું અલૌકિક શ્રીમદ ભાગવતજી શ્રી વ્યાસજીએ શ્રી સુખદેવજીને કહ્યું અને શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું. તેથી પરીક્ષિતનો મોક્ષ થયો. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ શ્રી સુબોધિનીજી દ્વારા શ્રી ભાગવતજીનો ગૂઢ અર્થ પ્રકટ કર્યો અને ભારતભરમાં લગભગ 84 સ્થાનોમાં આપશ્રીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરી શ્રીમદ ભાગવતનું સ્વરૂપ જીવોને સમજાવ્યું. જ્યારે શ્રી વલ્લભાખ્યાનના પ્રાકટ્યનો પ્રકાર એવો છે કે શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સન્મુખ આવ્યા ત્યારે તેમને આપશ્રીએ ચરવી તાંબુલ અધરામૃત સ્વરૂપે શ્રી વલ્લભાખ્યાન ગાવા પ્રેરણા અને સામર્થ્ય આપ્યું અને બીજા લીલાત્મક નંદનંદન સ્વરૂપે ગોપાલદાસભાઈના હૃદયમાં પધારી પોતાની લીલાનું દર્શન કરાવ્યું અને પોતે જ તેનું ગાન કર્યું. આમ એક સ્વરૂપે ગાન કર્યું અને એક સ્વરૂપે તે ગાનને માણ્યું. આમ કરતા અને ભોગતા બંને એક જ રહ્યા. તેથી શ્રી ગુસાઈજી કૃત શ્રી વલ્લભાખ્યાન પુષ્ટિ ભાવાત્મક ભાગવત રસ છે. પોતાના નિત્ય લીલા સંબંધી જીવોને પ્રભુની પ્રેમ લક્ષણા ભક્તિનો ઉપદેશ આપવા માટે શ્રી વલ્લભાખ્યાનની રચના દ્વારા આપે ભક્તો દ્વારનું પુષ્ટિ કાર્ય કર્યું છે. શ્રીમદ ભાગવતમાં તો મર્યાદા મિશ્ર પુષ્ટિ લીલાના ચરિત્રો છે, તેથી તે મોક્ષ આપનાર છે. શ્રી વલ્લભાખ્યાન શુદ્ધ પુષ્ટિ લીલાનું ચરિત્ર છે, એટલે તેનું ફળ બતાવતા શ્રી ગોપાલદાસજી કહે છે, સ્મરણ માત્રે અઘનાશરે રસના, જેના સ્મરણ માત્રથી જ પાપનો નાશ થઈ જાય અને શરણે આવે તેનો ઉદ્ધાર થઈ જાય એવું આખ્યાન છે. મોક્ષ અને ઉદ્ધાર વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. જળમાં સાકરનો ટુકડો ઓગાળી દઈએ તો તે બંને એકરૂપ થઈ જાય. સાકર જળમાં હોવા છતાં જળ તેનો રસાસ્વાદ માણી શકતું નથી. જળને તેનાથી કશો લાભ થતો નથી. તે સાકરવાળું જળ અગ્નિ ઉપર ઉકાળીએ તો જળ બળી જશે અને સાકર તેના મૂળ સ્વરૂપે ફરી પ્રાપ્ત થશે. આવું જ મોક્ષનું છે. અવ્યક્ત અક્ષર બ્રહ્મમાં જીવ એકરૂપ થઈ જાય, તેનું અલગ અસ્તિત્વ ન રહે. તે મોક્ષ. ફરી પ્રભુને પ્રલયકાળ પછી રમણ કરવાની ઈચ્છા થાય ત્યારે જીવને અલગ પાડી પૃથ્વી પર મોકલે. આ મોક્ષમાં જીવ ભગવત સ્વરૂપનો અખંડ આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યારે એ જીવ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં નામ નિવેદન કરી શરણે આવે છે ત્યારે તેને નિકુંજ લીલામાં પ્રાપ્ત થવાનો અધિકાર મળે છે. સેવા દ્વારા પ્રભુના પરમાનંદ સ્વરૂપનો સદૈવ અનુભવ થાય છે. આવા જીવથી પ્રભુ પણ વેગળા રહેતા નથી અને તેને પોતાની નિત્ય લીલામાં પ્રાપ્ત કરાવે છે. માટે નંદનંદન સ્વરૂપે શ્રી ગુસાઈજી પૃથ્વી ઉપર પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે પ્રકટ થયા છે. આવા દૈવી જીવોને શ્રી વલ્લભાખ્યાન સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન કરાવી તેમના પ્રત્યે તેના સ્નેહને સુદૃઢ અને સર્વથી અધિક બનાવે છે. તેથી જીવનો ઉદ્ધાર થતા શ્રી વલ્લભાખ્યાન દ્વારા તેને સ્વરૂપાનંદનું સર્વોપરી ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીમાં ઘણા ઋષિ મુનિઓ, રાજા મહારાજા, દેવ દાનવ વગેરેના વર્ણન છે. પ્રભુના વિવિધ અવતારો પણ વ્યૂહ અવતાર છે. તે ત્યાં પ્રભુનું જગત ઉદ્ધાર સ્વરૂપ પ્રકટ થયું છે. જ્યારે શ્રી વલ્લભાખ્યાનમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો પ્રાકટ્ય છે. તેમની લીલા અને સ્વરૂપનું જ નિરૂપણ છે. અહીં કેવળ ભક્તોદ્ધાર સ્વરૂપ પ્રકટ થયું છે. શ્રી ભાગવતજીમાં પ્રભુની જેમ 4 લીલાનું નિરૂપણ છે તેમ શ્રી વલ્લભાખ્યાનમાં પણ તે 4 લીલાનું નિરૂપણ છે. બીજા આખ્યાનમાં પ્રમાણ લીલા છે. પુરાણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. અને ત્રીજા આખ્યાનમાં પ્રમેય લીલા છે. આ ધવલધના શ્રી ગાન
જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર આ સારસ્વત લીલા જે જન લહે. આઠમા આખ્યાનમાં સાધન લીલાનું નિરૂપણ છે. નિસાધન જન હિત કરેવા શ્રી વિઠ્ઠલનાથ આવ્યા. અને નવમા આખ્યાનમાં વલ્લભવંશની લીલાનું નિરૂપણ છે. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રોમ ફલ્યો તેની શાખા પ્રસરી અને કરે રસના. આ રીતે ભાગવતજી સાથે શ્રી વલ્લભાખ્યાનનો સમન્વય છે. હવે પુષ્ટિ માર્ગના 5 તત્વ અને શ્રી વલ્લભાખ્યાન. તો અહીં કહે છે કે શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું નિરૂપણ કરતા ગાયું છે. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયે છે. તેના જન્મો જન્મના પાપ સર્વે જાય છે. શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગના 5 તત્વો આ પ્રમાણે બતાવે છે. પેલું શ્રી મહાપ્રભુજી, બીજું શ્રી ઠાકોરજી, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી વ્રજભૂમિ અને પાંચમું વૈષ્ણવો. આ 5 તત્વોનું ગાન કરતા અને ધ્યાન ધરતા તેમાં 5 અધ્યાસોનો નાશ થાય છે અને આપણી દેહ, ઇન્દ્રિયો વગેરે ભગવત પ્રાપ્તિને લાયક, શુદ્ધ અને નિર્મળ બને છે. આ 5 તત્વોના સ્મરણથી દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ એમ 5 અધ્યાસોનો નાશ થાય છે. આ 5 તત્વોનું નિરૂપણ શ્રી ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં નીચે પ્રમાણે કર્યું છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ બીજા આખ્યાનમાં કરતા ગાયું છે. તત્વમાં હે તત્વ ત્રિભુવન ભક્તના આધાર. એટલે શ્રી મહાપ્રભુજી ત્રણેય લોકમાં સર્વ તત્વનું પણ તત્વ છે અને ભક્તનો આધાર છે. બીજું શ્રી ઠાકોરજીના સ્વરૂપનું નિરૂપણ તેમણે ત્રીજા આખ્યાનમાં કર્યું. શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું વર્ણન કરતા તેમણે ગાયું. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અકાજી ઉરયો પાન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદા વનતાણો પ્રગટિયો. અને શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન તેમણે પહેલા આખ્યાનમાં કર્યું. જ્યાં સરિતા ચામી કર શ્રીનાથજી જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન. અને ચોથું તે જ પહેલા આખ્યાનમાં શ્રી વ્રજભૂમિના સ્વરૂપનું નિરૂપણ કરતા તેમણે ગાયું. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણ બહુવેશ. અને પાંચમું વૈષ્ણવનું સ્વરૂપ બીજા આખ્યાનમાં બતાવ્યું. એક બ્રહ્માંડે જેના જશ ન માયા તેના હુઆ કોટી અનંત. તોય ત્યાં થકી વાદિયો જૈવસ્યો મુખ ધીમંત. આમ આ 5 તત્વોનું નિરૂપણ શ્રી ગોપાલદાસીએ શ્રી વલ્લભાખ્યાનમાં કર્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. વાલા વૈષ્ણવો, તેવી જ રીતે 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો પણ સમન્વય શ્રી વલ્લભાખ્યાનમાં કરવામાં આવ્યો છે. તે જોઈએ. શ્રી ગોપાલદાસજીએ શ્રી વલ્લભાખ્યાનમાં 4 પુરુષાર્થોનું પણ સુંદર નિરૂપણ કર્યું છે. તેઓ 5મા આખ્યાનમાં ગાય છે કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. આનો અર્થ એમ થાય કે જેના ઉપર શ્રી ગુસાઈજીની કૃપા થાય છે તેને ચારેય પદાર્થ રૂપી 4 પુરુષાર્થ ફલિત થાય છે. આમ શ્રી ગુસાઈજીની કૃપાથી જ વૈષ્ણવોના અંગીકૃત વૈષ્ણવોના એટલે કે અંગીકૃત જીવોના ચારેય પુરુષાર્થો તેમાં સમાઈ જાય છે.
શ્રી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીની આ કૃપા પ્રતાપનો અનુભવ થયો જ છે. શ્રી ગુસાઈજીના પ્રમેય બળથી તેમના અધરામૃત દ્વારા તેમને આ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. 252 વૈષ્ણવોની વાર્તામાં 120મી વાર્તા બે ભીલ ભાઈઓની આવે છે. ત્યાં પણ શ્રી ગુસાઈજીના અધરામૃતથી તેના ચારેય પુરુષાર્થ સિદ્ધ થયાનું નિરૂપણ છે. આ 4 પદાર્થરૂપી પુરુષાર્થ ક્યાં અને કયા આખ્યાનમાં કયા પુરુષાર્થનું નિરૂપણ છે તેનો હવે આપણે સંક્ષેપમાં વિચાર કરીએ. પેલું ધર્મ. પહેલો પુરુષાર્થ ધર્મ છે. ધર્મ એટલે ફરજ, અને શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયેલા દરેક વૈષ્ણવની સર્વકાળમાં અને સર્વ સ્થળમાં એકમાત્ર ફરજ પોતાના તન મન અને ધનથી શ્રી યશોદા સંગ લાલિત પ્રભુની સેવા કરવી તે જ છે. આ ધર્મ પુરુષાર્થનું નિરૂપણ શ્રી ગોપાલદાસજીએ 7મા આખ્યાનમાં કર્યું છે. ત્યાં તેઓ ગાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. બીજું અર્થ. અર્થ એટલે કે ધન. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે પોતાના પ્રાણપતિ પ્રભુ જ પરમ ધનરૂપ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા વખતે આપણે આપણું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી કેવળ તેમના દાસ બની રહેવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. આમ વૈષ્ણવી જીવનમાં આપણા પરમ ધનરૂપ પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે. બીજી સર્વ વસ્તુઓની અપેક્ષાથી રહિત બની ભગવત દર્શનના વિરહની આતુરતા રહે છે. આ અર્થ પુરુષાર્થનું નિરૂપણ 6ઠા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કરે છે. તેઓ ગાય છે કે સગુણ સ્નેહી શ્યામળા વાલા અહનિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી. ત્રીજું કામ પુરુષાર્થ. કામ એટલે અભિલાષા, ઈચ્છા. પતિવ્રતા સ્ત્રીની જેમ પ્રભુને પોતાના સ્વામી ગણી તેમના પ્રત્યે અખંડ પ્રેમ રાખી તેમના સુખ માટે વિવિધ મનોરથો રૂપી કામના કરવી તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો કામ પુરુષાર્થ છે. આ કામ પુરુષાર્થનું નિરૂપણ 5મા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજીએ કર્યું. તેઓ ગાય છે કે સેવક જન દાસ તમારો રે તેનો રૂપ વિયોગ નિવારો રે. ચોથું મોક્ષ. ઘરમાં રહી ભગવત સેવા અને સ્મરણ કરવું તેમજ સંસારમાં અનાસક્ત ભાવ રાખી કેવળ પ્રભુમય જીવન ગાળવું તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો ચોથો પુરુષાર્થ મોક્ષ છે. આ મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ શ્રી ગોપાલદાસજીએ 9મા આખ્યાનમાં કર્યું છે. તેઓ ગાય છે એહોના ચરણ સ્મરણ કરી રે શ્રી વિઠ્ઠલ પદ રજરતી માગ્ય રે રસના નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આમ શ્રી વલ્લભાખ્યાનમાં 4 પુરુષાર્થોનું નિરૂપણ છે. અને વાલા વૈષ્ણવો, હવે નવધા ભક્તિના નિરૂપણ વિશે જોઈએ તો શ્રી વલ્લભાખ્યાનના દરેક આખ્યાનમાં કઈ ભક્તિનું કયા સ્વરૂપે નિરૂપણ કર્યું છે તેનો વિચાર કરીએ તો પ્રથમ આખ્યાનમાં શ્રવણ ભક્તિ પ્રગટ થાય છે. અક્ષર બ્રહ્મ, પ્રભુની નિત્ય લીલા, જગતનું સર્જન, સૃષ્ટિના પ્રકાર, નિર્ગુણ ભક્તિ વગેરે સિદ્ધાંતોનું શ્રવણ આપણે પ્રથમ આખ્યાન દ્વારા કરીએ છીએ. તેથી શ્રી ગોપાલદાસજી આ આખ્યાનના પ્રારંભમાં ગાય છે તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. બીજા આખ્યાનમાં કીર્તન ભક્તિનું સ્વરૂપ પ્રગટ થાય છે. તેમાં શ્રી મહાપ્રભુજીના ચરિત્રનું અત્યંત ઉલ્લાસપૂર્વક શ્રી ગોપાલદાસજી ગાન કરે છે અને તેથી તેઓ ગાય છે કે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયેજી ગાય શ્રુતિ ગુણ રૂપય હર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્ય કારણ
આમ આ આખ્યાનમાં ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના ચરિત્રનું ગાન કીર્તન કરે છે. ત્રીજા આખ્યાનમાં સ્મરણ ભક્તિના દર્શન થાય છે. કારણ કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય મહોત્સવનું અવલોકન કરી તેઓ તેના આનંદનું સ્મરણ કરે છે અને આપણને કરાવે છે. ચોથા આખ્યાનમાં પાદસેવન ભક્તિની મુખ્યતાનું નિરૂપણ છે. ચોથા આખ્યાનના પ્રારંભમાં તેઓ ગાય છે, તે પદવંદુ શ્રી વલ્લભનંદાજી ત્રિભુવન મંગલ પરમાનંદાજી. આમ આ આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમલનું વર્ણન છે અને તે ચરણ કમલને તેઓ વંદન કરે છે. બીજી કડીના પ્રારંભમાં પણ આ જ પાદસેવન ભક્તિના આપણને દર્શન થાય છે. સુખદ વાંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. આમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા પછી ચતુર્થ આખ્યાનમાં તેમના ચરણારવિંદનું સેવન કરે છે. પાંચમા આખ્યાનમાં અર્ચન ભક્તિ રહેલી છે. પાંચમા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રતાપ બળ, અલૌકિક શક્તિ અને લીલાઓનું તેઓ વર્ણન કરે છે. તેમની લીલામાં તેઓ તલ્લીન બને છે અને તે જ તેમનું અર્ચન છે. માટે તેઓ કહે છે, વદન સુધાકર જોતે વચન રસિક રસ રાસ ઉદ્યોતે નવ જલ ઘન વપુ પોતે ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. છઠ્ઠા આખ્યાનમાં વંદન ભક્તિ છે, કારણ કે શ્રી વ્રજ ભક્તોની જેમ શ્રી ગોપાલદાસજી પણ પ્રભુની નિત્ય લીલાનું સ્મરણ કરતા માગે છે. સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. અને અંતમાં વિનંતી કરે છે, એ લીલા મારે મન વસોજે ભક્ત માંગે માનજી. આમ છઠ્ઠા આખ્યાનમાં વંદન દ્વારા ભગવદ લીલા પ્રાપ્તિની વિનંતી કરવામાં આવી છે. સાતમા આખ્યાનમાં અલૌકિક દાસ્ય ભક્તિનું નિરૂપણ છે. શ્રી ગુસાઈજી પોતાના સમગ્ર પરિવાર સહિત ગોપી ભાવથી પ્રભુની સેવા જે પ્રકારે પોતાના ગૃહમાં કરે છે તેનું ખૂબ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આઠમા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક સામર્થ્યનું નિરૂપણ કરતા જેમ એક સખા પોતાના બીજા સખાનું ગુણગાન કરે છે, તેમ અહીં પણ ગોપાલદાસજી સખ્ય ભાવથી ગુણગાન કરે છે અને અંતે વિનંતી કરે છે કે સહચરી રત્ન સુકંઠ નાદે ગાન સુયશ પ્રકાર રસિક જન સૌ સંગ મળીને કરે તે ઉચ્ચાર એણી પેરી લીલા કરે શ્રી વલ્લભ રાજકુમાર ભક્તજનના કોડ પૂરો આપો ચરણ વિહાર. ભગવત ગુણગાનમાં સૌ સખીઓ સાથે મળી ગુણગાન ગાય છે. તેમાં પણ સખ્ય ભક્તિનું નિરૂપણ છે અને નવમા આખ્યાનમાં આત્મનિવેદન ભક્તિ છે, કારણ કે શ્રી ગુસાઈજીના પરિવારનું નિરૂપણ કરતા ગોપાલદાસજી પ્રારંભમાં જ ગાય છે કે નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આ પંક્તિઓ આપણને સમજાવે છે કે હું જ્યાં આત્મસમર્પણ કર્યું હોય ત્યાં જ મન સદાય ગુણગાન ગાવા તત્પર રહે. શ્રી મહાપ્રભુજીના પરિવારમાં જે તત્પરતાના દર્શન થાય છે તે આત્મસમર્પણ અને તેના ફળરૂપ પ્રાપ્ત થતી પ્રેમ લક્ષણા ભક્તિનું જ સ્વરૂપ છે. આમ શ્રી વલ્લભાખ્યાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ સહિત નવધા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો, અહીં આત્મસમર્પણની વાત કરી છે, દેહ સમર્પણની ક્યાંય પણ વાત આવતી નથી.
એટલે સમર્પણના ખરા સ્વરૂપને સમજવું જોઈએ, પુષ્ટિ માર્ગના ખરા સ્વરૂપને સમજવું જોઈએ. કોઈ બીજી સોશિયલ મીડિયા ઉપર આવતી કોઈ ભ્રમણાઓથી ભ્રમિત થવું નહીં. આપણા મૂળ ગ્રંથોનો જ આશ્રય કરવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો, કોઈ બીજાઓની વાતમાં આવી જવું નહીં. આ રીતે અહીં નવધા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને શ્રી વલ્લભાખ્યાન વિશે સમજાવતા અહીં કહે છે કે શ્રી વલ્લભાખ્યાનમાં કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક ચિત્રોનું જ નિરૂપણ નથી. તે ઉપરાંત તેમાં પ્રભુની નિત્ય લીલા સાથે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા શુદ્ધાદ્વૈત સિદ્ધાંતોની સુંદર અને સરળ રજૂઆત છે. શ્રી વલ્લભાખ્યાન દ્વારા આપણને વેદશાસ્ત્ર પ્રતિપાદિત પૂજા માર્ગ અને પુષ્ટિ માર્ગના સેવા માર્ગનો તફાવત, ભગવત સ્વરૂપનું જ્ઞાન, વૈષ્ણવોના 4 પુરુષાર્થ, પુષ્ટિ માર્ગના 5 તત્વો, નવધા ભક્તિનું સ્વરૂપ, 28 તત્વોનો સાર વગેરે અનેક સૈદ્ધાંતિક અને ઐતિહાસિક બાબતો જાણવા સમજવા મળે છે. શ્રી વલ્લભાખ્યાનના 9 આખ્યાનમાં મુખ્ય કથા વિષયનું નિરૂપણ છે. તેનો આપણે પરિચય મેળવીએ. પ્રથમ આખ્યાનમાં પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન સ્વરૂપ શ્રી ગુસાઈજીને વંદન કરી આ આખ્યાન ગાવા પોતાને સામર્થ્ય આપવા શ્રી ગોપાલદાસજીએ વિનંતી કરે છે. ત્યારબાદ ભગવત સ્વરૂપમાંથી જગતનું સર્જન કેવી રીતે થયું તેનો પ્રકાર સમજાવી જગતના જીવોના 2 પ્રકાર બતાવ્યા, દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિમાં પણ પુષ્ટિ અને મર્યાદાના ભેદ સમજાવી આ પુષ્ટિ સૃષ્ટિના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ સમજાવ્યો છે. બીજા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ, ચરિત્ર અને સામર્થ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 28 કડીના આ આખ્યાનની પ્રત્યેક કડીને 28 તત્વો પૈકી એક તત્વ સ્વરૂપે ગણવામાં આવી છે. 28 તત્વોમાં 4 વેદ, શાસ્ત્ર અને 18 પુરાણોનો સમાવેશ થાય છે. આખ્યાનના અંતમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની વધાઈ ગાઈને તેમના પ્રાકટ્ય મહોત્સવને નિરૂપતું ત્રીજું આખ્યાન ગાવા માટે સ્તુતિ કરે છે. ત્રીજા આખ્યાનમાં શ્રીનાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રાકટ્ય મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન વાંચતા આપણને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના 5મા અધ્યાયમાં સુખદેવજીએ કરેલા નંદ મહોત્સવના વર્ણનનું સ્મરણ થયા કરે છે, જેમાં શ્રી સુરદાસજીએ વ્રજ ભયો મહર કે પૂત એ લાંબી વધાઈમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવના દર્શન પોતાના દિવ્ય ચક્ષુઓથી કરી પોતે જે લીલા જોઈ તેનું ગાન કર્યું છે. તેવી જ રીતે અહીં શ્રી ગોપાલદાસજીએ પણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય મહોત્સવની અલૌકિક લીલાના દર્શન પોતાના દિવ્ય ચક્ષુથી એ લીલા જેમ જેમ તેઓ જુએ છે તેમ તેમ તેનું નિરૂપણ કરતા જણાય છે. ચતુર્થ આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી આપણને દ્રઢતાપૂર્વક સમજાવે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એ જ પરમ તત્વ છે. 5મા આખ્યાનમાં શ્રી ગુસાઈજીની અલૌકિક કૃતિ અને તેમના મહાત્મ્યનું સુંદર નિરૂપણ છે. નંદનંદન સ્વરૂપે નિત્ય લીલામાં વ્રજ ભક્તોને આપેલ અલૌકિક રસદાનના સુખનું નિરૂપણ કરી પોતાની વિરહ દશામાં આ અલૌકિક સુખ માટેની પોતાની અભિલાષા પ્રગટ કરે છે. છઠ્ઠા આખ્યાનમાં સંયોગ અને વિપ્રયોગ શૃંગારનું સુભગ મિલન છે. શ્રી ગોપીજનોની ભાવ ભાવના અને લીલા અવગાહન તથા સ્વરૂપાનંદની પ્રાપ્તિનું તેમાં નિરૂપણ છે. 7મા આખ્યાનમાં શ્રી ગુસાઈજી અને તેમના પરિવાર દ્વારા શ્રી ઠાકોરજીની સેવા પ્રકારની સેવા ભાવના અને લીલા ભાવનાનું નિરૂપણ કરતા તત્સુખનો વિચાર સમજાવ્યો છે. 8મા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના સુંદર સ્વરૂપનું જ્ઞાન કરાવી તેમના દિવ્ય પ્રતાપ બળ, અલૌકિક શક્તિ અને ગુણગાનનું ફળ બતાવ્યું છે. 9મા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના સમગ્ર પરિવારનું સુંદર વર્ણન છે. આ પરિવારને કલ્પદ્રુમ સાથે સરખાવવામાં આવ્યો છે. આમ 9 આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપ, ચરિત્ર, સિદ્ધાંતો આદિનું સુંદર નિરૂપણ કર્યું છે. હવે અહીં શ્રી વલ્લભાખ્યાનના રચયિતા કોણ અને શ્રી વલ્લભાખ્યાન ના રચયિતા ગોપાલદાસજીનો પરિચય તે આપણે આવતા સત્સંગમાં જોઈશું. વાલા વૈષ્ણવો, વલ્લભાખ્યાન નો સત્સંગ પુરુષોત્તમ માસમાં જે કર્યો હતો તેમાં પ્રથમ વલ્લભાખ્યાનની થોડીક એક ઝલક સ્વરૂપે એક સત્સંગ જે લીધો હતો તે અહીં સાથે એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, જે હું અગાઉનું હોય તે આપની સાથે ચોખવટથી કહું જ છું કે આગળનું કરેલું છે, કેમ કે દરરોજ ઘણા વૈષ્ણવો આ પરિવારમાં જોડાય છે તો બધાને નવું નવું પ્રાપ્ત થાય એ હેતુથી અમે આ કરીએ છીએ. અને ભગવદ નામ વારંવાર પણ લેવાય તો એકનું એક હોવા છતાં તે દ્રઢ થાય છે એ આપણે જાણીએ જ છીએ. આપણે અષ્ટાક્ષરની માળા કરીએ કે પંચાક્ષરની માળા કરીએ, નામ એક જ હોય, પરંતુ જેમ જેમ એ નામ વારંવાર લેવામાં આવે તેમ તે ખૂબ દ્રઢ થાય છે, તેની અવસ્થા વધતી જાય છે. આપને આ સત્સંગમાં કેવો આનંદ આવ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને ક્યારેક આપનો અમૂલ્ય સમય કાઢીને મન આતુરી ચેનલનું નિરીક્ષણ કરશો ને તો આપને પુષ્ટિ સાહિત્ય ખજાનો પ્રાપ્ત થશે અને આપને પણ એમ થશે કે આ પલ પલ જીવી લઈએ, કારણ કે કાલ તો કોણે દીઠી છે. તો જરૂરથી મન આતુરી સાથે જોડાયેલા રહેજો. આજના સત્સંગને શ્રી વ્રજભૂષણલાલજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરી સત્સંગને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.